તમે જરા કોમેન્ટ કરજો તમે ભર કયો કે શું કયો. હવે આ મિત્રો દેખાય છે તમને, ક્યાંક ને ક્યાંક આ વરસાદી જોર હશે અને ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. અને વરસાદની આગાહી વચ્ચે આપણે મગફળીઓ આ વાડીની આખી ઉપડી ગઈ છે. જો હવે આમાં ભર કરવાના ચાલુ કરી દીધા છે. તમે જરા કોમેન્ટ કરજો તમે ભર કયો કે શું કયો. હવે મારે આ બાજુ ભર કીએ છે, અડધા ઉઘડા કીએ છે, ગમે પોતપોતાની અલગ ભાષા હોય. આજે ઉપડી ગઈ મગફળી બધી. આ વાળીની મગફળી ઉપડી ગઈ અને તન ભર કરીને સવારે ને મેં વિડીયો શૂટિંગ નહોતો કર્યો અને વરસાદે જોર પકડ્યો તો ઓહો વાત જવા દો. સવારમાં થયો એવો વરસાદી જોર ઉપડ્યો છે અને હજી વરસાદી હાલ જોર છે. જો આમ દેખાય છે એ બાજુ બધેમાં વરસાદ હોઈ શકે છે. અને હવે આપણે ભર કરવાના ચાલુ કરી દીધા છે. જે પહેલાં મગફળી ઉપાડી એમાં બધા ભર કરવાના ચાલુ કર્યા છે. હાલો તો ધીરે ધીરે ભર સેટિંગ ઓન કરીને ભર ચાલુ કરીને ટાઈમ લેસ મૂકી દઉં એટલે આખી ધબા ધબી જાય, ધબા ધબી આવે. ખાલી ત્રણ જ ભર કર્યા છે, હજી ઘણા ભર કરવાના છે. અને જો નાના ભાઈ આગળ મુહૂર્ત ચાલુ કરી દીધું. જો બપોર સુધી ભર થાય, કારણ કે ભર બપોર પહેલાં જ થાય, બપોર પછી ભર થાય. હાલો તો આગળ જોડાય. આ વાડીના ભર વારાઈ ગયા. ગડમ જાવ ને કાલે ચતુસના જેટલા મારી ઉપાડી હતી ઉકી ગયા એટલા ભર વાયરા. કેટલા ભર વાયેલા છે ગણી લે? 1 2 3 4 5 6 7 7 ભર વાયરા છે. થોડીક વારમાં 7 ભર વારી નાખ્યા અને અઢી 3 વીઘા માંડવી ઉપાડ્યા છે. રહી આપણે હાલકણો બહુ રહી ગયા, થોડો કાયમી માટે રહી જાય છે. આજે લાભપાત્રીનો દિવસ છે અને લગભગ નવરાત નહીં આવે આખો દિવસ, કારણ કે બપોર પછી વળી મોટા બાપુને અહીંયા માંડવી ઉપાડવાની છે. આગલી લાઈવ સ્ટ્રીમ જોતા આવજો, જે મેં મોટા બાપુની વાડી મગફળી ઉપાડવાની કરી હતી. હાલો તો આગળ બ્લોગમાં જોડાયા રહેજો. આ માંડવી આપણી જે બગડી ગઈ હતી એમાં જે કાળી ચૌદસથી પહેલાં આ મગફળી ઉપાડી નાખી હતી, તો મેં બ્લોગ નાખ્યો હોય. જો આ મગફળી હવે આમાં 1 2 ભર થાય કરી નાખ્યું. વરસાદી જોર છે એટલે હજી માંડવી આખી ગડુવાળીને ઉપાડવાની બાકી છે. જો આખી ગડુવાળીની અંદર માંડવી ઉપાડવાની ચાલુ છે. કાલથી આ વાડીનો વારો. આજ બપોરે પછી મેં આગળ કીધું બ્લોગની એમ કે મોટા બાપુના ઘરે જવાનું છે, ત્યાં મગફળી ઉપાડવાની છે. પણ હવે એવું થાય છે કે બપોર પછી વારો અને મજૂર પણ મળી જશે એવું લાગે છે. આવે છે મજૂર આપણે. હાલો તો આગળ બ્લોગમાં જોડ્યા રહેજો. ટાઈમ લે ફરી મૂકી દઉં જબા જબી આગળ બ્લોગ પૂરો કરી. આ મિત્રો દેખાય છે તમને, ક્યાંક ને ક્યાંક આ વરસાદી જોર હશે અને ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હશે. ફાઇનલ છે. જો આ વ્યૂ ખેડૂત માટે થોડોક ઓલી મોમેન્ટ છે, પણ હવે આપણે ખેતી કરવી તો થોડા ઘણા રિસ્ક છે. મોટા એ પાર કરવા પડશે. હવે આજનું કામ લગભગ પૂરું થાય છે અને ભર વરી ગયા. અને તમે કોમેન્ટ તો છેલ્લે કરી દેજો કે હું તમારે એ બાજુ વરસાદ છે અને માવઠું થાય તો કેટલી નુકસાની છે. કારણ કે માવઠાનું પ્રમાણ ખેડૂતની મગફળી હોય, સોયાબીન હોય, ખાસ કરીને કપાસ જેવા પાક ભારે પાક છે એ તો હાથે ન આવે. આમાં જ ભૂકો બગડે. થોડો ઘણો ઓછો વરસાદ થાય તો થોડા ઘણા ડેડવા પણ બચી જાય. પણ કપાસને એવા પાક છે વરસાદ થાય તો એનો ઘણો ફેરા આખું પાક નાશ થઈ જતો હોય. હલો તો મિત્રો, અહીંયા જ આપણે ફાર્મર લાઈફને વ્લોગને સમાપ્ત કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને.